અને હવે સમાચાર જોઈએ વિગતવાર। ભાવનગરમાં વૃદ્ધ ટ્રેક્ટર સાથે નદીમાં તણાયા। ટીમાળા ગામે કોઝવે પરથી પસાર થતા વૃદ્ધ તણાવા લાગ્યા હતા। ટીમાળામાં કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે। ઉપરવાસમાં વરસાદથી કોઝવે પર પાણી ભરાયા અને વૃદ્ધ ટ્રેક્ટર સાથે શેત્રુંજી નદીમાં તણાવા લાગ્યા હતા। વલ્લભભાઈ માંગોકિયા નામના 60 વર્ષના ખેડૂત કે જેઓ ટ્રેક્ટર લઈને કોઝવે પરથી પસાર થઈ રહ્યા હતા। કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા હતા અને તે સમયે આ ઘટના બની। વધુ વિગત સાથે સંવાદદાતા મયુર દવે આપણી સાથે જોડાઈ ગયા છે। મયુર, આ વૃદ્ધ ખેડૂતની કોઈ ભાળ મળી છે કે કેમ? કૃષ્ણ, ચોક્કસથી વાત કરીએ તો તળાજા તાલુકાનું જે ટીમાણા ગામ છે ત્યાં એક વહેલી સવારે વૃદ્ધ છે તે ટ્રેક્ટર લઈને પસાર થઈ રહ્યા હતા। એ દરમિયાન શેત્રુંજી નદીમાં છે તે ગરકાવ થયા હતા। વલ્લભભાઈ માંગોકિયા નામના જે 60 વર્ષીય ખેડૂત છે તે પોતાનું ટ્રેક્ટર લઈને વાડીએ જતા હતા। એ દરમિયાન કોઝવે ઉપરથી જે પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન જ્યાં ટ્રેક્ટર છે તે પાણીમાં ગરકાવ થતા વૃદ્ધ છે તે પાણીમાં તણાયા છે। ત્યારે ઘટનાની જાણ થતાં તળાજાનું ફાયર વિભાગનું ટીમ છે તેના દ્વારા જે ગુમ થયેલા વૃદ્ધ છે તેને શોધખોળ કરવા માટે તેની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। હજી સુધી ફાયરની ટીમ દ્વારા કોઈ પણ પ્રકારનો મૃતદેહ કે કોઈ જે છે આ જે ગુમ થયેલ વ્યક્તિ છે તેની ભાળ મળવા પામી નથી। જી બિલકુલ, આભાર।